riblom. તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવવાના છીએ રબરનું બ્રેસલેટ એટલે એમાં આપણે મોટા રબર પણ લઈ શકીએ અને નાના રબર પણ લઈ શકીએ. આ જોઈ શકો છો કે મેં કલર કોમ્બિનેશનમાં કર્યું છે. તમે અલગ અલગ ડિઝાઇનમાં બી કરી શકો, એ હું તમને શીખડાવી શકું. આ અલગ અલગ કલરના બી કરી શકો, ડિઝાઇનના બી કરી શકો. હવે હું તમને શીખડાવીશ કેવા થાય છે. આવી રીતના એ મોટા રબર આપણે લેવાના, પછી છે ને એને થોડીક વાર મેં ભરી લીધા અને ભરીને પછી એ તમે એમને કર્યું છે એટલે એને બે આંગળીમાં આ રીતના કરી નાખવાનું, જોડી દેવાનું એકદમ. પછી બીજું રબર નાખવાનું. બીજું રબર નાખીએ એટલે નીચેનું જે રબર હોય એની ઉપર અટકાવી દેવાનું. અટકાવીને પછી જે રબર ઉપર આવે બીજું, એને પાછું સેમ પ્રોસેસ રિપીટ કરી નાખવાની. સેમ પ્રોસેસ રિપીટ કરવાથી આખું બ્રેસલેટ એવું જ બનશે. અગર તમે સેમ પ્રોસેસ નહીં કરો તો આડું અવળું ને એવું બનશે. એકદમ પ્રોપર થવું જોઈએ, કારણ કે છે ને એ બ્રેસલેટ છે, બ્રેસલેટ તૂટવું ન જોઈએ. કોક એવું કે બ્રેસલેટ બહુ તૂટી જાય છે, પણ આપણે ફિટ બનાવીએ તો ન તૂટે. અગર ફિટ ન બનાવીએ ને તો તૂટી જાય. અને અત્યારે જો આ સેમ પ્રોસેસ રિપીટ કરતાં છે ને આખું તમારા ફ્રેન્ડનો જે હાથનો માપ હોય ને એવડું આપણે બનાવી શકીએ. અને ન બનાવીએ ને તો બી ચાલે, કારણ કે એ ગમે એના હાથમાં, મારા મમ્મીના હાથમાં બી એવડું હતું ને તો બી ફિટ થઈ ગયું હતું. એટલું બધું તમને એ લાગશે નહીં કે એવું કંઈ નહીં. એ એકદમ સ્ટ્રેચેબલ હશે. એ તમે બનાવશો ને તો તમને પહેરવાની મજા આવશે કે એકદમ સોફ્ટ એમ. એટલે સોફ્ટ એટલે તો આપણે રૂ જેવું હોય. એકવાર મારા મમ્મીએ મને જોઈ એટલા બધા રબર લેતા, તો મમ્મી કહે કે એટલા બધા રબર લઈને તારું શું કામ છે? મેં કીધું કે હું બનાવીશ તો કંઈક સારું જ. એટલે પછી મમ્મીએ મને જોઈ કે કેવું બનાવે છે. પછી એ કહે કે સારું બન્યું છે, મારા બહુ વખાણ કર્યા. પછી હું એવી ખુશ થઈ છું તો વાત પૂછોમાં. આ બાજુમાં મિશ્રી બેઠા મારું રબર ચાવે છે, પણ એને હું કંઈ દેતી નથી, કારણ કે એ નાની છે ને એ રબરની વસ્તુ છે એટલે એ ગમે ત્યારે તૂટી શકે. અને એ ગળામાં સલવાઈ જાય ને તો પછી એનું ઓપરેશન જ આવે, કાંઈ કરી જ ન શકીએ. એટલે અમે એને રબરની કે ઝીણી વસ્તુ ન આપીએ. અહીંયા બને છે, જો મેં તમને કીધું હતું ને કે લાંબુ જ બનશે. પછી એને છે ને તમે વાળીને ગાંઠ વાળી દો ને તો એટલું મસ્ત બની જશે ને. એને કાતરથી છે ને બે સાઈડથી કાપી નાખવાનું, બે સાઈડથી કટિંગ કરવાનું. મારાથી કપાતું જ નહોતું, હાશ કપાઈ ગયું. હવે જો અહીંયા બની ગયું છે. બે ગાંઠ વાળી દીધી મેં. એક રબરને છે ને આખું તોડી અને એમાં ગાંઠ વાળી દેવાની અંદર નાખીને. પછી ગાંઠ વાળી અને બે જ ગાંઠ વાળવાની, બહુ વધારે નહીં. પછી છે ને આપણે બીજામાં કરીએ તો વાંધો ન આવે. બે સાઈડમાં આપણે કરીએ ત્યારે બે સાઈડમાં બે જ ગાંઠ વાળવાની. જો એક તમારી સાઈડ હોય ને એ અંદર રાખીએ અને પછી ગાંઠ વાળવાની, એટલે એ ફિટ રહે. તમારે બે સાઈડ અંદર રાખવી હોય તો બે રાખી શકો. અને અહીંયા આપણું બનીને રેડી થવા આવ્યું છે. ત્યારે મમ્મી કહે કે અરે આવું કા બનાવ્યું? તો પછી મેં કીધું કેવું મસ્ત બન્યું મમ્મી, તને આ નથી ગમતું? તો મમ્મી કે ના, મને તો કાંઈ ગમતું જ નથી ને.
પછી મેં ઉપરથી થોડું કટિંગ કરી નાખ્યું, એક્સ્ટ્રા પાર્ટ કટ કરી નથી. હજી કટ થતું જ નથી ને, કાતર જ એવી હતી ને. કાતર હોય ને ઈ બહુ ધોકો આપે, કારણ કે ને ઈ એક ટાઈમે ચાલે નહીં ને એક ટાઈમે વધારે ચાલી જાય. જ્યારે ચાલવાનું હોય ને ત્યારે જ ન ચાલે. અને પછી મમ્મીએ મને કાપી દીધું હોય, કટિંગ કરી દીધું. અને પછી એને છે ને થોડુંક ફિટ બાંધી લેવાનું એક સાઈડથી, અને પછી આપણું બ્રેસલેટ રેડી છે. તો આ ફ્રેન્ડશિપ બેલ્ટ અત્યારે તો ફ્રેન્ડશિપ ડે અમે ઉજવીએ અમારા ફ્રેન્ડ્સને બધાય, પણ મમ્મી પપ્પા એમ કે ફ્રેન્ડશિપ ડે આપણામાં આવતો જ નથી, આપણે ઉજવાય નહીં. તો હું અત્યારે આ મારી બેન મિશ્રી માટે, મારી બેન ઉર્જા માટે અને મારા ભાઈ જીલ માટે અને મમ્મી પપ્પા માટે બનાવું છું. ફ્રેન્ડશિપ ડે હું મારા મમ્મી પપ્પા સાથે ઉજવું એવું મને ગમે. એટલે જો આ ફ્રેન્ડશિપ બેલ્ટ એકદમ ટાઈટ બન્યા છે, એટલે એ તૂટે નહીં. એકદમ અલગ અલગ આમ પ્રોસેસિંગમાં બનાવ્યા છે, કલર્સમાં. આ એકદમ ગ્રીન ને રેડનું કોમ્બિનેશન, ઓરેન્જ અને રેડનો કોમ્બિનેશન અને ગ્રીન અને યલોનો કોમ્બિનેશનમાં બનાવ્યા છે. તો આ તમને બ્રેસલેટ ગમ્યા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોઝ ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.